તો ફર્સ્ટ સમ તમે જોશો, આનું ડ્રોઈંગ કરવું જ કરી લેજો, બિકોઝ આની લગભગ પીડીએફ નથી. એટલે અમુક સમ છે એ એરએલએસમાં છે, અમુક એરએલએસમાં નહીં હોય. પાકું હું બધું મિક્સ કરીને તમને કરાવું છું. એનસીઆરટી છે, અમુક મારી પાસે બીજી બુક હોય, આ તે જૂના સિલેબસનું ને તમારા એરએલએસનું બધું કવર થશે. નાનું ડ્રોઈંગ ભેગું કરી લેજો. સર આ સમ છે એ પોટેન્શિયલ એનર્જીનો છે. એટલે પોટેન્શિયલ એનર્જીમાં હજી કોઈને કંઈ ડાઉટ હોય ને તો હજી એક લાસ્ટ ચાન્સ છે. તમને યાદ જ છે કે મેં પોટેન્શિયલ એનર્જીનો સ્પેશિયલ વિડીયો મોકલેલો, એમાં 6 to 7 MCQs આપણે સોલ્વ કરેલા. એટલે કે તમારી એરએલએસના જેટલા ફિગર રિલેટેડ MCQ છે પોટેન્શિયલ એનર્જીના, એ આપણે ઓલરેડી કરી નાખ્યા છે. બરાબર. હજી એક મસ્ત સમ છે, લાસ્ટ તમને કહી દઉં. આમાં તમારો કોઈ પણ કન્ફ્યુઝન હશે નાના મોટું, એ 100% સોલ્વ થઈ જશે. અને આ તો 3Dમાં છે ને, આખો ક્યુબ છે. જનરલી તમને 2D શેપ પૂછાય. 2D શેપ્સ મતલબ ભાઈ કે ટ્રાયંગલ પૂછાય, રેક્ટેંગલ પૂછાય, સ્ક્વેર પૂછાય, તો તમને આના કરતાં ક્યાં ઇઝી પડશે ને. એ તો 2Dમાં જ હોય, આખું 3D શેપ છે. બરાબર. સારું, ચલો આમાં તમને કઈ રીતે આપેલું છે જોઈ લો ફટાફટ. તમને એના બધા એન્ડ પોઈન્ટ્સ ઉપર સેમ ચાર્જ ક્યુ આપેલો છે. રેડી? સેમ ચાર્જ q is given to each and every end points of this cube, and -2q charge is put at the center of the cube. You have to find out total potential energy of system. You have to find out total potential energy of system. તમને યાદ હોય તો આપણે પોટેન્શિયલજીમાં આખું પ્રૂફે કરાવેલું છે, એનો સ્પેશિયલ વિડીયોમાં આપણે ના સમ કરે છે. પોટેન્શિયલ એનર્જીનું પહેલાં તો ઇક્વેશન શું થાય? વેરી ગુડ, કે Q1 Q2 બાય R. ઇનિશિયલી પહેલાં તમને આ ખબર હોવી જોઈએ, કે Q1 Q2 બાય R. હવે તમને યાદ હોય તો આપણે વાત થઈ હતી કે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી હોય તો તમારે આખા સિસ્ટમની ઈચ એન્ડ એવરી પેર લેવી પડે. ઈચ એન્ડ એવરી પેર, બધી જ પેર લેવાની. તો અહીંયા છે ને 36ની આસપાસ, એ તમને કેલ્ક્યુલેટ કરાવીશું તમને આખું, 30 to 36ની આસપાસ પેર્સ બનશે. તો લોજિક ઉપર ચાલવાનું છે, 1 થી 2 મિનિટનું કામ જ છે. બરાબર. શું કરશો આમાં, કોઈને આઈડિયા છે કે સોલ્વ કરી દઉં? ફર્સ્ટ ટાઈમ જોયું ને સમા? સારું, ચલો વાંધો નહીં. હા, ધ્યાન આપજો ભાઈ. આમાં આવી જાવ તો આવી જાજો, તમારી મરજી. ચલો આમાં તમે જોઈ શકો છો કે બધાની સાઇઝ તમારે ગેસ કરી લેવાની સેમ એ. બરાબર ને? બધાની સાઇડ્સ છે એ આપણે એ ગેસ કરી લઈશું. ઓકે, હવે તમારે આન્સર આપવાના છે. લોજિક હું તમને કહેતો જાઉં છું. બરાબર. ચલો હવે ફર્સ્ટ ઓફ ઓલ હું આને નામ આપી દઉં A અને B. તો મને તમે કહો જી ચલો કે આવી A અને B છે એવી કેટલી પેર્સ આ ક્યુબમાં બને? દેખાય ભાઈ? જ્યારે ચાર્જ એડજેસન્ટ ચાર્જ હોય એવી કેટલી પેર્સ આખા ક્યુબમાં બને? સેમ. બરાબર. કેમિસ્ટ્રીમાં આપણે આ રીતનું બોલતા જોઈએ ને બધી, આ કેટલા ના કેટલા રીતું આમાં બોલવાનું છે. 12 પેર્સ આવે ભાઈ. ન સમજાય તો આપણા ઘરમાં જોઈ લેવાય ને, રૂમમાં ક્યુબ. બરાબર ને ભાઈ? દેખાય છે એડજેસન્ટની વાત થાય છે. આ 1 to 2 આ રીતે તમે જોઈ શકો છો સામ સામે. તો આવી કેટલી પેર્સ બનશે જોઈ લો. સિમ્પલ ગણતરી કરવી હોય તો 4 પેર્સ, 4 નીચે આવશે એજીસ. બરાબર? એના 4 ઉપર આવશે અને 2 આ સાઈડ, 2 રાઈટ સાઈડ, એટલે 12 થાય. ઓકે, ચલો તો તમને આવડે જ છે, ખાલી આન્સર આપતા જાજો. હું એને નામ આપી દઈશ U1. હવે 12 પેર્સ બને છે તો હું મલ્ટીપ્લાય બાય 12 કરી નાખું, ચાલે? રેડી? ચલો તો શું આવશે? કે Q ઇન્ટુ Q અપોન આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે બોલો જઈ? ઓકે, એ જેટલું છે. સરસ. તો અહીંયા શું આવશે? એ આવશે ઇઝ ઇક્વલ ટુ, યુ વિલ ગેટ KQ² બાય એ, સેમ એઝ U2. ચલો ધ્યાન રાખજો. હવે U2માં આપણે સેકન્ડ પેર લેશું આ રીતે, A and C વાળી. આને શું કહેવાય? આ કોણ છે એનો? ડાયાગોનલ છે. વાહ ભાઈ વાહ. તો તમને આવડે જ છે. બોલો જી, આ ડાયાગોનલ કેટલાનો હોય એસ પર પાયથાગોરસ લો? √2 એ. બસ રેડી. √2 એ થશે ને એસ પર પાયથાગોરસ, S² + S² નું રૂટ. સરસ. ચલો તો ડાયરેક્ટ બોલી જ નાખો. હા, આવી કેટલી પેર્સ હશે ભાઈ? 12 થશે ને?
ઉભા રહ્યો મને ખબર જ હતી. બસ એક વોલ છે એમાં ડાયાગોનલ કેટલા હોય? 2 હોય. આવી કેટલી વોલ્સ હોય આખા ક્યુબમાં? આવી કેટલી વોલ્સ હોય? 6 વોલ્સ હોય ને. ઓકે, તો કેટલું થશે? 6 2 ઝા સરસ. તો અહીંયા કેટલા લખશું? 12. સરસ. અને શું આવશે? KQ² બાય, હા અહીંયા ભૂલાય નહીં છેલ્લે. સારું, ચલો U3 ઇઝ ઇક્વલ ટુ, હવે કઈ પેર લેશો? બરાબર, કઈ? બોડી ડાયગોનલ. યસ, આ કેમિસ્ટ્રીમાં તમે બધા વર્ડ યુઝ કરતા હશો. હા, મેં કીધું તમારે આવે છે આઈ થિંક સ્ટેટ, ઓલું શું કહેવાય, સોલિડ સ્ટેટમાં આવે છે. આપણે સોલિડ સ્ટેટ સેમી કંડક્ટરમાં બી છે, પણ એમાંથી આપણામાં પૂછાતા નથી જનરલી. એ તમારે ત્યાં કન્સેપ્ટ ક્લિયર કરતા હોય છો. સરસ, યાદ છે તમે. ચલો શુરુઆતથી આપણે એ એન્ડ બોડી ડાયાગ્રામ કેટલા થશે? આવા 4 આવશે, બરાબર ને? આ રીતે ક્રોસમાં રેડી છે. તો એમાં તમે શું કરશો? એનો બોડી ડાયાગોનલ છે એની તમે લેન્થ કઈ રીતે ફાઇન્ડ કરશો? તમને આવડે જ છે. √3a. વાહ ભાઈ વાહ, કઈ રીતે આવશે જોવો જોઈએ. ડ્રોઈંગ કરી આપું છું. આ કેટલું થાય? √2a થાય, બરાબર ને? ત્યાંથી આ કેટલું થાય પાછું? a, બરાબર ને ભાઈ? પાયથાગોરસ લગાડવાનો છે. √2a નો સ્ક્વેર કેટલો થાય? 2a² પ્લસ a² એટલે 3a². જે નથી ખબર એને કહું જ છું. √2a² એનો સ્ક્વેર કેટલો થાય? 2a² પ્લસ a² 3a². એનું રૂટ કેટલું થાય? √3a. ઓકે, તો આ જે બોડી ડાયાગોનલ છે એનો આન્સર આવશે √3a. એનો ડિસ્ટન્સ, બરાબર ને? શું થશે બોલો જોઈ? 4 ઇન્ટુ, ઓકે, લાસ્ટ સ્ટેપ છે U4. ચલો હવે કઈ પેર રહેશે આમાં? કદાચ તમારું ધ્યાન ન હોય એવું બને. હા, સેન્ટરથી બધા કોર્નર્સ. વેરી ગુડ. ચલો સેન્ટરથી બધા કોર્નર્સ કેટલા થાય? 8 થાય. વેરી ગુડ. અહીંયા સેન્ટરમાં હોય તો 8 કોર્નર્સ છે એટલે 8નું ડિસ્ટન્સ થાય. હા, હવે તમને આમાંથી જ લોજિક લાગી જશે. ચલો આ ડિસ્ટન્સ કેટલું હોય? હા, √3a/2 થાય ને, બીકોઝ બોડી ડાયાગોનલ આખો કેટલાનો હોય? √3a નો હોય. એનું હાફ થઈ જશે ને. સેન્ટરથી તમે કેલ્ક્યુલેટ કરો તો હાફ થઈ જાય. તો બસ પતી ગયું. અને બીજું શું ધ્યાન રાખશો કે આ નેગેટિવ ચાર્જ છે, હો, અને પાછો -2q છે. કેટલો? -2q. અને એના સાથે જે પેર બનશે એ બધા કેવા છે? q છે. હા યસ, એટલે ધ્યાન રાખજો. કેટલા થશે આવા? 8 ઇન્ટુ k. આખું ક્લિયર લખી જ આપું છું. સ્ટેપ q ઇન્ટુ -2q અપોન, વેરી ગુડ, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? નેગેટિવ. પછી 2 પર જશે. 8 2 ઝા 16, 2 ઝા 32, -32 KQ² બાય, ઓકે. ચલો, અને ફાઇનલી ભાઈ તમારી રીતે સિમ્પ્લિફિકેશન તમારે આપી દેવાનું કે યુ ઓફ સિસ્ટમ કેટલી થશે? બધાનું એડિશન. ચલો લખી લ્યો. U1 + U2 + U3 + U4. રેડી? ફાઇનલ આન્સર છે એ બધાનું શું આવશે? એડિશન આવશે. રેડી? ઓકે, નોટ ડાઉન. ઓકે, હવે જે આપણે સમ કરી છે, મેં તમને કીધું કે ફ્રિકવન્ટલી પૂછાયેલા છે અને આમાં હું તમને 3-4 સમ કરાવીશ. પણ એકેય સમમાં બરાબર જે ક્વેશ્ચન રિપીટ નહીં થાય એટલે એવું સમ એકને એક સમ હશે. પણ ચારેયમાં જે મેથડ છે ને એ હું તમને સેમ કરાવીશ. તમે ડિફરન્ટ બુક્સ રીડ કરશો તો બધાના સોલ્યુશનમાં આ સમ જે 2 થી 3 મિનિમમ મેથડથી થઈ શકે છે. અને જેને વિશ્વાસ ના આવીને 2 મેથડ તો હું તમને અત્યારે કરાવીશ લાઈવ. બરાબર છે? 2 મેથડ હું તમને કરાવીશ કે 2 માણસ સેમ આવશે. બટ પછી આપણે શું કરશું કે હું તમને એના સ્ટેપ્સ લખાવી દઈશ. બરાબર? એ સ્ટેપ્સ ફોલો કરો એટલે કોઈ બી સમ જે આ મેથડનો થઈ જશે. કયો સમ? તો યાદ કરો, આપણે એક્ઝામમાં કોઈ રીડિંગ કરેલું હોય પહેલાં MCQs માટે તો તમને યાદ હશે કે એવું પૂછાય છે કે કોઈ બી એક કેપેસિટર પહેલાં ચાર્જ કરેલો છે, પછી એને ત્યાંથી ડિસ્કનેક્ટ કરી અને બીજા કેપેસિટર સાથે કનેક્ટ કરેલો છે, તો પછી તમને સિસ્ટમની ટોટલ એનર્જી પૂછે, લોસ પૂછે. બધામાં આપણે એક સ્ટેપ તો ફાઇન કરવાનું, છેલ્લે જે ઇક્વેશન મળી જશે. કોઈમાં આપણે ફાઇનલ એનર્જી ફાઇન કરશું, કોઈમાં આપણે લોસ ફાઇન કરશું, કોઈમાં આપણે પર્સન્ટેજ ચેન્જ ફાઇન કરશું. તો હું તમને એવા સ્ટેપ્સ લખાવીશ કે એમાં છેક સુધીનો કન્સેપ્ટ આવી જાય. પછી તમને જેટલું માંગે એટલું તમારે વચ્ચેથી કટકો કાઢી લેવો. તમારું ક્યાંય કામ અટકશે નહીં ને ક્યાંય પણ મેથડ બદલે તો તમારે મને કહેવાનું આજે જેટલા થશે એટલે આપણે સમ કરવાના જ છીએ. અને જો સમ રહી જશે એ બધાય હું જે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશ ત્યારે લાસ્ટ 5 મિનિટ્સમાં હું તમને રોજ એક સમ કરાવતો રહીશ. એક બે રહી જશે એટલે 2-3 રહી જશે, કે 25-50 નહીં રહી જાય. બરાબર? 1-2 આગળ પાછા થશે તો આપણે મૂકશું નહીં, કારણ કે જે છે એ તો કરવાનું જ છે. પાકો? ઓકે, ચલો. તો એનો ક્વેશ્ચન જ શોર્ટમાં લખું છું, ખાસ ધ્યાન આપજો. બરાબર છે? અને ભેગો જ લખજો તમે. હું તમને એના સ્ટેપ્સ કહેતો જાઉં તમારે ફોલો કરવા. કેલ્ક્યુલેશન તમારે જોડે જ કરવાનું છે બધાએ. બરાબર?
સારું ચલો જોવો જોઈએ. તમને ડ્રો કરી આપું એ વધારે ઇફેક્ટિવ રહેશે, રાઈટ. ચલો 4 માઇક્રોફેરાડ એક કેપેસિટર છે, સાંભળજો. તેને આપણે 50 વોલ્ટ્સ પર ચાર્જ કરી છે, રાઈટ. વી આર ચાર્જિંગ 4 માઇક્રોફેરાડ એક કેપેસિટર વિથ 50 વોલ્ટ. આ ડ્રો કરતા જજો, જોડે ક્વેશ્ચન લખાવું છું. રાઈટ. નાવ યુ આર કનેક્ટિંગ ધીસ 4 માઇક્રોફેરાડ કેપેસિટર with another 2 માઇક્રોફેરાડ કેપેસિટર. હવે ધ્યાન રાખવું ભાઈ, તમને જ્યારે અધર કોઈ બી કેપેસિટર કહીએ જેના સાથે આપણે કનેક્ટ કરી છીએ, તો થોડુંક દિમાગમાં રાખવું કે એ કેપેસિટર જે કેવો હશે, એમ્પ્ટી હશે, ખાલી જ હશે, જેને આપણે કહીએ છીએ આપણી લેંગ્વેજમાં તો કે અનચાર્જડ હશે. તમને ક્લેરિફિકેશન કરે તો વાત અલગ છે, બાકી તમારે બાય ડિફોલ્ટ શું ગેસ કરવાનું છે કે ભાઈ આ અનચાર્જ છે ને ઓલો તો ફૂલી ચાર્જડ હોય. ક્યાંથી ફૂલી ચાર્જ થયો? બેટરીમાંથી. કેટલો થયો હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ 2 મિનિટમાં. સારું, તો આવા સમ્સ જેને રીડિંગ કરેલું હશે અત્યારે અથવા તો પહેલાં, તો એને આઈડિયા હશે કે આ ટાઈપના સમ પૂછાતા. આમાં મોટાભાગના સ્ટુડન્ટને વધારે પડતું કન્ફ્યુઝન હોય છે, કારણ કે ઓલું શું છે કે મેથડ એવરી સમમાં અલગ અલગ મેથડ કરે. બરાબર, તો થાય શું કે તમે બધી મેથડ યાદ રાખશો ને તો એ સમ તમને એક્ઝામમાં પરફોર્મન્સ આપતા નહીં આવડે, કારણ કે એમાં એક પોઈન્ટ ઊંધો થઈ ગયો એટલે પૂરું, કારણ કે બધાને ઇક્વેશન સેમ જ લાગશે. તો ક્યારે ટોટલ સી લેવું, ક્યારે ટોટલ ક્યુ લેવો, ક્યારે ટોટલ ક્યુ ના લેવો એ ખબર નહીં પડે એટલે પૂરું થઈ ગયું. પાછા ઓપ્શન નીચે મેચ થતા હશે. રેડી. તો આપણે શું કરશું કે બધા સમ્સ આને લગતા જેટલા MCQ છે બધા માટે મેથડ કેવી રાખશું? સેમ. અને હું તમને પાછા સ્ટેપ્સ લખાવી દઈશ જે તમને ક્યારે પણ કામ આવશે, ક્યારે પણ રીડિંગ કરશો એટલે 100% સમજાઈ જશે કોઈની હેલ્પ વગર. બરાબર. તો આ ટાઈપના સમ્સ આપણે કરેલા છે એવું યાદ આવે. ને બીજી એક વાત કહેતો કે IMP શું કામ છે કે આ ટાઈપના સમ્સ આમ તો તમે એક્સ્ટ્રામાં તો કોકે જ કહી રહી છે, એવો ટાઈમ નહીં હોય, બટ NCERTમાં સમ આવતો ને એટલે તમને થોડું ઘણું યાદ છે. આવા 2 થી 3 સમ NCERTમાં આવતા ઇલ્યુસ્ટ્રેશન ને એક્સરસાઇઝમાં, એટલે તમને યાદ છે. બાકી તમે પ્રેક્ટિસ કરી એટલે યાદ છે એવું તો કહી શકાય, પણ બહુ ઓછા ને. બરાબર ને, એ સાચું જ છે ને, પાકું છે. તો એટલે તમને યાદ છે. તો આ સમ જે NCERTમાં બી આવતા તો IMP કહેવાય જ કે ન કહેવાય? રેડી. અને મોટાભાગના સમ છે ને ક્યારેક ને ક્યારેક યાદ રાખજો, જીમાં કે નીટમાં કે એમ્સમાં, એટલે કે અધર એક્ઝામમાં પૂછાયેલા છે મોટાભાગના. જીમાં પણ 2 થી 3 વાર રિપીટ થયેલા છે, હું તમને નામ આપતો જઈશ. નીટમાં પણ રિપીટ થયેલા છે, NCERTમાં હોય એટલે વધારે IMP થઈ જાય. સારું, ચલો તમારે શું ફાઇન કરવાનું છે ભાઈ? આ બધી એડવાઇસ છે ખાસ ધ્યાનમાં રાખવી. આ જ મેઇન વસ્તુ છે કે આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. રેડી. તો ચલો આ તમારે યુ ઓફ સિસ્ટમ ફાઇન કરવાની છે. આખા સિસ્ટમની, સિસ્ટમ કોને કહેવાય સમજી ગઈ છો? આ બંનેની એનર્જી. અને બીજું તમારે લોસ ફાઇન કરવાનું છે, એનર્જી લોસ કેટલો થશે. તો ઓબ્વિયસલી એનર્જી લોસ કેટલો થાય તો કે તમે ઇનિશિયલ એનર્જી છે એમાંથી શું કરો? ફાઇનલને માઇનસ બનાવો. સારું, હું તમને સ્ટેપ્સ કહેતો જાઉં છું. સ્ટેપ્સ તો હું છેલ્લે લખાવીશ જ, પણ તમે અત્યારે જ ભેગું જ કેલ્ક્યુલેશન કરો એટલે આપણો ટાઈમ બચે. પાકું. અને તમારે તમે સોલ્વ કરશો તો તમને કોન્ફિડન્સ બી આવશે. રેડી છે ને? વિડીયોવાળા બી જે વિડીયો જોતા હોય આ સ્ટેપ્સ ફોલો કરશે ભેગા જ, ને આવડતું હોય તો કંઈ પ્રશ્ન નથી. બરાબર. સારું, ચલો એકદમ સિમ્પલ વાત છે કે ઇનિશિયલી આ સિસ્ટમની અંદર તમને કાંઈ ન આવડે તો હાફ CV² કરી અને તમને ટોટલ એનર્જી ફાઇન કરતા આવડી એક ન આવડી જાય. હે, તો ચલો મને આન્સર આપો જોઈએ ફટાફટ. જેને આપણે કહીશું એની ઇનિશિયલ એનર્જી, રાઈટ. એની ઇનિશિયલ એનર્જી હાફ CV² એપ્લાય કરી અને આની ઇનિશિયલ કેટલી થાય છે? મને આન્સર આપો ફટાફટ. ચલો, ઇનિશિયલ એનર્જી એટલે આ બોલો, ભલે ખોટું પડે. શું આવશે? 5. હજી કા જો એક 500 કે 5000? હા, 5000. અરે બોલો 5000 શું? માઇક્રોજૂલ. વેરી ગુડ. તમે બોલશો હું આમાં લખીશો. બાબુ શું આવશે આનો આન્સર? 1 પોઈન્ટ આઈ થિંક તમારે એમ ખેંચવો પડશે એવું કંઈક છે. 5000 માઇક્રોજૂલ આવે છે. હાફ સી કેટલા છે? 4 ના હાફ કેટલા થશે? 2. અને વી કેટલા છે? 50 નો સ્ક્વેર કેટલો થાય? 2500. 2500 થાય. 2500 ટુ ઝા 5000 ડાયરેક્ટ આવે છે. તમે ટાઈમ આપ્યો કેલ્ક્યુલેટ કરવા, એમને મજા આવી જાય છે. વેરી ગુડ. ચલો 5000 માઇક્રોજૂલ આવશે. ઇટ ઇઝ ઇનિશિયલ એનર્જી ઓફ સિસ્ટમ. ઓકે, ચલો બીજું આપણને કંઈ આવડે કે ના આવડે, બાકીનો કેસ ભૂલી જાઓ. બાજુમાં શું થાય એ ભૂલી જાઓ તો તમને મજા આવશે. ચલો આની ટોટલ આપણે પોટેન્શિયલ ફાઇન કરી દીધી ઇનિશિયલ. ઓબ્વિયસલી આ ઇનિશિયલ જેટલી કોઈ ફાઇનલ તો ન જ હોય, તો કેટલી હોય? વધારે કે ઓછી? સરસ. ને બાકીની શું થાય? લોસ. ઓકે,
ઓકે, તો હવે બધાને આવડે છે. ચલો કાલે આપણે બહુ બધા આવા સમ્સ કરેલા છે. હવે તમને પ્રેક્ટિસ છે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી પુટ કરીને તમને ટોટલ ક્યુ મળી જાય. ડાયરેક્ટ બોલો આન્સર યાર, શું આવશે? 54 ઝા. ચલો આમાં કઈ પ્રોબ્લેમ જ બોલો. રેડી છે? હું બહુ પ્લાનિંગથી તમને કરાવું છું, પ્રિપેરેશન થઈ ગયા મસ્ત કે ભાઈ આપણી પાસે ટોટલ ચાર્જ છે. રેડી? હવે આની સાથે તમે કનેક્ટ કરશો, સાંભળજો. એટલે ઇનિશિયલી ભાઈ આ 4 માઇક્રોફેરાડે પાસે કેટલા વોલ્ટ હશે? ઇનિશિયલી આ 4 માઇક્રોફેરાડે પાસે કેટલા વોલ્ટેજ હશે? 50 હશે ઇનિશિયલી, રાઈટ? હવે જેવો તમે આની સાથે કનેક્ટ કરો, આ તો સુધી એમ્પ્ટી છે, આપણે વાત અનચાર્જ છે, હે? એટલે એઝ પર લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ આની પાસે કેટલો ચાર્જ હશે ઇનિશિયલી? 200 માઇક્રોકુલમ. હવે એટલી કોમન સેન્સની વાત છે કે આ ચાર્જ છે એમાં ક્યાંય જવાનો નથી. લોસ કોણ થાય? એનર્જી થાય. ચાર્જ કોઈ લોસ ના થાય, હે ભાઈ? તો ચાર્જ જ્યારે શું થાય, આ ચાર્જ છે ને, આ અનચાર્જ છે, તો આ પોતાનો ચાર્જ શું કરે? ડિસ્ચાર્જ કરે. આ પોતે શું થાય? ચાર્જ થાય. વેરી ગુડ. અને તમારે આન્સર આપવાનો છે કે આ બધા આ બે છે ક્યાં સુધી ચાર્જ ડિસ્ચાર્જ થાય? હા, ટીલ ધેર પોટેન્શિયલ વિલ બીકમ સેમ. પાકું છે? તો હવે બેનો પોટેન્શિયલ સેમ થઈ જાય ત્યારે શું થાય? ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થવાનું બંધ થાય, બરાબર? તો બી એનો જે ટોટલ ચાર્જ છે એ તો શું રહેવાનો? બોલો, આનો જે ટોટલ ચાર્જ છે, હે, એ તો કેટલો રહેશે? 200 માઇક્રોકુલમ જ રહેશે ને? હા, હું તમને સેકન્ડ મેથડ કરાવીશ ને, એમાં Q1 Q2 કેમ ફાઇન કરીએ શીખવાડું છું. એ સેકન્ડ મેથડમાં. આ પહેલાં મેઇન મેથડ છે જે બધામાં આપણે ફોલો કરશું. ધ્યાન આપવું હોય તો આપી લેજો, પછી બધામાં જ ફોલો થશે. પાકું? એક સ્ટેપ આડરું થાય તો મને કહેવાનું તમારે. પાકું? સારું, ચલો. ટોટલ ચાર્જ તો કન્ઝર્વ રહેશે. કેટલો આવશે? 200 માઇક્રોકુલમ આવશે. તમારી પાસે ટોટલ ચાર્જ આવી ગયો. બટ શું હવે જે પોટેન્શિયલ છે એ 50 વોલ્ટ અહીંયા હશે સિસ્ટમનું? 50 વોલ્ટ તો ક્યારે? તો ઇનિશિયલી મેં કીધું ને કે બે ચાર્જ અનચાર્જ થાય, ડિસ્ચાર્જ ચાર્જ, તો એ બે જ્યારે સ્ટોપ થઈ જાય ત્યારે એનું પોટેન્શિયલ ચેન્જ થઈ જાય ને. કેમ કે એક ડિસ્ચાર્જ થઈ ગયો. આપણું આખું મસ્ત થિયરી શીખવાડી હતી ડિટેલમાં, હે, કે Q ઇઝ ઇક્વલ ટુ C બાય V. Q ઇઝ પ્રપોર્શનલ ટુ V. કે Q વધે તો V બી વધે. તો એકનો Q ઘટી ગયો, એકનો Q વધી ગયો, ને છેલ્લે બે ક્યારે સ્ટોપ થઈ ગયા? જ્યારે બેના પોટેન્શિયલ. તો હવે જે તમે પોટેન્શિયલ ફાઇન કરો એને V કહેવાય કે V ડેશ કહેવાય? અને આનું તમને બહુ મસ્ત નામ લખાવું છું, તમને બહુ સમજવામાં મજા આવશે. આને આપણે લોકો કહેશું કોમન પોટેન્શિયલ. શું કહેશું? કોમન પોટેન્શિયલ. શું કામ સમજાય? બીકોઝ હવે બેનો કોમન છે. હવે 50 વોલ્ટ કહેવાય નહીં. આ એક તમને એકદમ શાંતિથી એટલે સમજાવજો, બીકોઝ આના પછી તમારો બહુ બેનિફિટ થવાનો છે. કેટલા બધા સમ છે તમને આવડી જશે, બરાબર? ઓલું 10 સમ તમને કરાવો એને એક તમે પરફેક્ટ કરી લેશો, બાકીના સમ હું કરાવું જ છું, તો શું છે કે તમને કોન્ફિડન્સ આવી જશે. ચલો હવે કઈ રીતે ફાઇન કરશો? તમને બધાને આવડે છે. ચલો ઇક્વેશન બોલો બધા. C ઇઝ ઇક્વલ ટુ Q બાય, તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય? લાસ્ટ ટાઈમ આપણે બહુ યુઝ કર્યું ને આને. સરસ. ચલો Q તો એઝ ઇટ ઇઝ છે. કેટલા આવશે? હા, બટ C ડેશ ચેન્જ થઈ ગયો ને. હવે આ બેનું કેટલું થાય ઇક્વિવેલન્ટ? 4 + 2 6. 4 + 2 6 કેટલા આવશે? 200/6 આવશે. એનો જે યુનિટ છે એ વોટ એવર તમારે સમજી લેવાનો, માઇક્રો વોલ્ટ આ તે. પાકું? બસ બધી પ્રિપેરેશન થઈ ગઈ. હવે તમારે સિસ્ટમની ટોટલ એનર્જી ફાઇન્ડ કરવી હોય તો અગેન આ જ ઇક્વેશન લગાડવાનું, હાફ CV². બટ હવે C કેવો લેવાય અને વોલ્ટેજ કેવો લેવાય? કોમન. બીકોઝ સિસ્ટમની વાત કરતા હોય તો બધું સિસ્ટમનું લેવાય ને. બસ પતી ગયું. શું આવશે બોલો? હાફ C ઇક્વિવેલન્ટ કેટલા છે ભાઈ? હા, 4 + 2 6. સોરી, રેડી છે. ચલો, એન્ડ V ડેશ આપણે જસ્ટ ફાઇન કર્યા 200/200 એનો હોલ સ્ક્વેર છે. સારો અમને એપ્રોક્સિમેટ આન્સર કયો છે? એકવાર 6 કટ થશે, એકવાર રહેશે. 200નો સ્ક્વેર કરી લેશો, /6. અત્યારે મને જોઈ દો ફટાફટ. છે મને તો આન્સર યાદ જ છે એમાં. ગેલસીમાં કે જેમાં કરવું અત્યારે એપ્રોક્સિમેટલી મને કહી દો ફટાફટ, બીકોઝ આપણે અત્યારે ટાઈમ બચાવવાનો છે. બોલો ભાઈ, બોલો. સાચું જ છે. પરફેક્ટ આન્સર, વેરી ગુડ. આપણે માઇક્રોમાં જવું હોય તો 3 ડિજિટ હું ખેંચી લઉં તો કંઈ વાંધો? પાકું છે? તો ચલો બોલો, એ તમે 3 ડિજિટ ખેંચશો એટલે 3333 માઇક્રો જૂલ જેવું આવશે. યસ ઓર નો? 3333 માઇક્રો જૂલ આવે. આવી ગયો તમારો આન્સર.
સમજવામાં વાર લાગી ગયો, 1 જ મિનિટનું કામ છે, તમને બતાવીશ પછી, બરાબર. સારું, હવે જો તમને લોસ માંગે, બધું તો નહીં જ માંગે, તમને ભાઈ સાહેબ તમે ઇનિશિયલી 5000 ફાઇન કરાવ્યા, કંઈ કામ તો નહીં એવા, એટલે કરાવ્યા કે જો તમને લોસ માંગે તો જ ફાઇન કરવો, તો 5000 માંથી શું કરશો? હા, માઇનસ કરશો. શું આવશે? ટ્રાય કરો. આપણે આન્સર એકવાર ક્રોસ વેરીફાઈ કરી લઈએ. કેટલા આવે છે બોલો? 3333 આવી ગયું, 1667 આવી ગયું. સરસ, ચલો તો આપણે આવી ગયો આન્સર 1667 માઇક્રોજૂલ. રેડી છે? હવે હું તમને આની સેકન્ડ મેથડ બી કરાવું છું, આન્સર આ જ આવશે. તો સેકન્ડ મેથડ કરાવવાનો રીઝન શું છે તમને કહું. જો રેડી, કે તમને આની અંદર આફ્ટર કનેક્ટ કર્યા બાદ તમને આ દરેકની ઇન્ડિવિજ્યુઅલ તમને પોટેન્શિયલ પૂછે એનર્જી, તો એ તમને ન મળે ને. આ તો તમને ડાયરેક્ટ ટોટલ ફાઇન કરી લીધી, સમજાય? તમે જે 3333 ફાઇન કર્યું એ શું પડી? તમે ડાયરેક્ટ ટોટલ. પણ તમને આફ્ટર કનેક્ટિંગ કહું છું, વિધાઉટ કનેક્ટિંગ તો તમે પહેલાં જોઈ લીધું ને કે 5000 મળી. આ બેને કનેક્ટ કરો એટલે બેટરી તો પિક્ચરમાંથી નીકળી ગઈ. હવે તમને આ બંનેની એનર્જી ઇન્ડિવિજ્યુઅલ પૂછે, એ બેની સેમ ન હોય ને, કે સેમ હોય? કેમ સેમ ના હોય? બિકોઝ બંનેનો પોટેન્શિયલ કોમન છે, નો ડાઉટ, હે, બટ બંનેના કેપેસિટન્સ એટલે કે બંનેની કેપેસિટી અલગ છે, તો બંનેની સ્ટોર કરવાની જે એનર્જી છે એ કેવી હશે? ડિફરન્ટ હશે. તો જો તમને ઇન્ડિવિજ્યુઅલ પોટેન્શિયલ બંનેની માંગે તો તમે ફસાઈ જાઓ, બરાબર છે? એટલે હું મેથડ 2 કરાવું છું, બાકી ઇમ્પોર્ટન્ટ મેથડ તો આ જ છે. હવે હું જેટલા સમ કરાવીશ એમાં મેથડ તો તમે એપ્લાય કરશો તો આન્સર ફટાફટ આવી જશે. બીજી મેથડ કહું છું એમાં કંઈક તમારો બીજો બેનિફિટ થતો હોય, એવું બધી પૂછવાનું નથી, બટ આપણે કરી લઈ કે ઇન્ડિવિજ્યુઅલ જો એનર્જી માંગે તો આપણે ફસાવા ન જોઈએ, પાકું. બાકી જેટલા સમ જોશો એમાં મેથડ તો આ જ ફોલો થશે, એ પાકું છે. રેડી છે? હવે તમને એમને પર્સન્ટેજ ચેન્જ માંગે, હજી એક્સ્ટ્રા કરાવી દઉં. ખરેખર સમમાં તો આટલું જ માંગ્યું હતું, આ બીજું એક્સ્ટ્રા કરાવ્યું, ત્રીજું એક્સ્ટ્રા કરાવું. તમને પર્સન્ટેજ લોસ માંગે. શું માંગે બોલો જોઈએ? આવું તમે લોકો 11થમાં બી કરતા યાદ હોય તો, કાઇનેટિક માટે, કોલાઇઝન માટે આવું કરતા યાદ હોય તો, કે કોલાઇઝન થયા બાદ એની તમે પર્સન્ટેજ લોસ ફાઇન કરતા. વેરી ગુડ. ડેલ્ટા કે બાય કે આપણે સિમ્પલ લોજિક યાદ રાખવાનું. આપણે ચેપ્ટર 2માં ન કરતા, આ ચેપ્ટર 2 નહીં, ઓલું 11થનું પર્સન્ટેજ એરર માટે ન કરતા, ડેલ્ટા એક્સ બાય એક્સ, એવું યાદ રાખો, મજા આવશે. ડેલ્ટા યુ બાય યુ શું આવશે? સારું, આ લોસ ફાઇન કર્યો એ મારો ભાઈ શું થાય? ડેલ્ટા યુ જ થાય, હે? બસ પતી ગયું. અપોન ઇનિશિયલ આવશે. ડેલ્ટા યુ કેટલા છે? અપોન ઇનિશિયલ આવશે ને. આ શું આવશે? ઇનિશિયલ. આ સિસ્ટમની શું છે? ફાઇનલ છે ને, સમજાય? યુ ઓફ ઇનિશિયલ માઇનસ ફાઇનલ અને અપોન ઇનિશિયલ. અત્યારે કેલ્સીમાં હોય તો જોઈ લો ને, આપણો ટાઈમ બચે, પછી તમે તમારી રીતે લડી લેજો, બરાબર ને? એટલે આપણે નેક્સ્ટ સમ કરવા થાય, જેની મેથડ 2 કરવાની બાકી છે. ચલો ઉતાવળ રાખો. ઓલું કેલ્ક્યુલેટ કર્યું કે એમને? એટલે બીજું કાંઈ નહીં, એકવાર જોઈ લ્યો એટલે શું છે, વિડીયોઝ વાળા પણ જોતા હોય ને એટલે એને એ લોકો એની રીતે કરી લેશે. વેરી ગુડ. ચલો 0 પોઈન્ટ, પછી તમે ભલે તમારે કરી નાખો, તમે સાચા જ છો, હે? અરે એ વાંધો નહીં, આપણે પર્સન્ટેજમાં જવું છે. 33.4% એપ્રોક્સિમેટલી આવે. બાકી તો તમે કરી શકો છો, મને ખ્યાલ જ છે. અત્યારે આપણે શું છે કે એપ્રોક્સિમેટ જવાનું છે, એટલે ફટાફટ કામ થાય. સર આમાં કંઈ ડાઉટ હોય બોલો. 33.4% લોસ આવશે. રેડી? સારું, ચલો સેકન્ડ મેથડ આપણે ફોલો કરી છીએ. સમ આ જ છે, આ લખાઈ ગયું છે તો જવા દઉં. રેડી? ઓકે. હવે હા, આટલું તો જરૂરી છે. ચલો મેં તમને શોર્ટકટ કરાવી હતી Q1 Q2 ફાઇન કરવાની, કોઈને યાદ હોય તો? યાદ છે? તમારી પાસે 100% છે લખેલી. Q1 Q2 V1 V2 બધી શોર્ટકટ કરાવેલી છે કેપેસિટર માટે. જેમાં આપણે ચેપ્ટર 3માં કરંટ ડિવાઈડર યુઝ કરતા, યાદ છે? એવી જ નામાં
સારું, કાંઈ વાંધો નહીં, લખી દઉં છું, તમે મને આન્સર ફટાફટ આપજો. હવે આપણે યાદ આવે કાંઈ મેં એવું કીધું કે તમારે ઇન્ડિવિજ્યુઅલ એની ઓલી ફાઇન કરવી હોય શું એનર્જી, તો આપણે વાત કરી ચાર્જની. ચલો Q1 કઈ રીતે ફાઇન કરાય? Q ઇન્ટુ C1/C1 + C2 યાદ આવે? તો મને આન્સર આપો, ચલો ફટાફટ લખતા જાઓ જોડે. Q2 = Q ઇન્ટુ C2/C1 + C2. યાદ છે ને? ટોટલ ચાર્જની જરૂર પડે. હવે સમજાણું ટોટલ ચાર્જ શું કામ ફાઇન કર્યો? બધું તમારી પાસે છે જ. ચલો આનો આન્સર આપો. શું આન્સર આવે છે ફર્સ્ટમાં? ઓકે 133 શું પેલા 1? ઓકે ઓકે સરસ. ચલો અને 66 પોઈન્ટ. ઓકે ચલો આ તમારી પાસે Q1 Q2 આવી ગયું. બસ હવે બહુ આપણે નજીક છીએ, ડોન્ટ વરી. U1 = કેન યુ ફાઇન્ડ Q1 સ્ક્વેર બાય 2C1 આવડે છે ને? એન્ડ U2 = Q2 સ્ક્વેર અપોન 2C2. તમારી પાસે બેયનો કોમન ચાર્જ હોય, બેયનો તમારી પાસે કોમન C હોય, તો તમને બેયની કોમન એનર્જી મળી જાય. એટલે ઇન્ડિવિજ્યુઅલ, કોમન તો નહીં, સોરી, ઇન્ડિવિજ્યુઅલ એનર્જી મળી જશે. ચલો શું આન્સર આવે છે? હા હા, હું કહું છું ઘણા બધા રસ્તા છે. આ તો મેં આ બધું શું કામ કરાવું છું? બિકોઝ વચ્ચેના કોઈ સ્ટેપ્સ પૂછાય, સાંભળો, કે આફ્ટર કનેક્ટિંગ એ બંને પાસે કેટલો ચાર્જ હશે, તો હા એટલે ચાલે ને, વાત થાય છે. બટ આ શોર્ટકટ યુઝ કરો તો વધારે સારું. એટલે ઘણા બધા રસ્તા છે. હું હજી એમ કહું છું, હજી એક તમને યાદ કરાવું. આપણે કેમ ડાયરેક્ટ હાફ CV સ્કેલ કરીને ઇન્ડિવિજ્યુઅલ ટોટલ ફાઇન કરી લીધી, એવી રીતે તમે Q2/2C નહીં, હાફ CV સ્કેલ કરીને બી કરી શકો. બિકોઝ આફ્ટર કનેક્ટિંગ એનો કોમન પોટેન્શિયલ તો મેં તમને ફાઇન કરતા શીખડાવ્યો, યાદ છે? ટોટલ ચાર્જ બાય ટોટલ કેપેસિટન્સ. તો તમે ત્યાં હાફ CV સ્ક્વેર ઇન્ડિવિજ્યુઅલ લગાડો તો ચાલે ને? હાફ CV સ્ક્વેર એમાં C1 એકવાર બેનો V તો સેમ જ રહે. હા ચાલે 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 દોડે. એટલે હું તો કહું છું ઘણા બધા રસ્તા છે, પણ આપણે કોમન મેથડ કઈ રાખશું? મેં પહેલાં કરાવી. શું કામ? બિકોઝ એ આગળ જતાં બધા સમમાં રિપીટ થવાની છે, હો ને? સરસ. ચાલો એટલે કર્યું તો તમને આઈડિયા આવ્યા ને બધાય, રાઈટ? શું આન્સર આવે છે? 2 2 2 2 અને આમાં 1 1 1 1. સરસ. અને U ઓફ સિસ્ટમ કરશો એટલે બંનેનું એડિશન કરશો એટલે શું આવશે? 3 3 3 3 આવશે. યાદ રાખજો, ઇક્વેશન લગાડવામાં કોઈને ડાઉટ નથી હોતા, બહુ કન્ફ્યુઝન થાય છે. એટલે મેં તમને આખી થિયોરિટિકલ સમજાવી દીધું કે શું કહેવા માંગે છે. આમાં એક તમે C છે કે V છે કે Q છે એક ખોટો લઈ લીધો એટલે પૂરું. બે આન્સર સેમ આવી ગયો ને, તો વાંધો નહીં. શરૂ. ચલો નેક્સ્ટ સમ જોવો જોઈએ. ચલો આપણે લાસ્ટ ટાઈમ કર્યું તો એ ટાઈપનો સમજે. તમારે એક બે વસ્તુ માંગી છે આપણે એમાં બધામાં, એનો વોલ્ટેજ, એનો ચાર્જ, ટોટલ ચાર્જ, બધી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. You have to find out charge, voltage in each and every કેપેસિટર. ને આ ફર્સ્ટ ટાઈમ નથી, બરાબર? ઘણા બધા સવાલ રીતના કરેલા છે. ચલો ફટાફટ ટ્રાય કરો. પહેલાં શું કરશો તમને કહી દઉં, હિન્ટ આપી દઉં. વેરી ગુડ.
પહેલાં તમે એક જ રસ્તો જો, આમાં ગમે એ રસ્તો પસંદ નહીં કરી શકાય. આમાં સૌથી પહેલાં શું કરવું પડશે, તમારે સિક્વન્સ ફાઇન્ડ કરવું પડશે. એવા જોઈ લો ફટાફટ કે આ બંને શું છે, સિરીઝમાં છે, એટલે એનું પેરેલલ ઇક્વેશન એટલે શું થાય, 100 થાય. 100 નું 100 સાથે પેરેલલ એટલે 200 થાય. 200 નું 100 સાથે સિરીઝ આવશે, એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન બંનેનું એડિશન, એટલે સી ઇક્વલ મળી જાય. તમારી પાસે ટોટલ સી હોય, તમારી પાસે ટોટલ વી હોય, તો તમને ટોટલ ક્યુ મળી જાય. સાંભળજો, હવે ટોટલ ક્યુ છે અહીંયાથી પાસ થાય, આમાંથી ટોટલ ક્યુ પાસ થાય તો આનો તમને ટોટલ વોલ્ટેજ મળી જાય. એટલા વોલ્ટેજ આપણે શું કહી દઈએ, સિમ્પલ ભાષામાં કહી દઈએ ને કે એટલા ખાઈ જશે. શેમાંથી ખાઈ જશે? તો જે રિમેનિંગ વધશે એ આ બે તો પેરેલલ જ છે ને, રિમેનિંગ જે વોલ્ટેજ છે આને મળશે અને આને બે એટલા મળશે. એ વોલ્ટેજ ઉપરથી તમને એનો ચાર્જ મળી જશે. પણ તમારું ધ્યાન હોવું જોઈએ કે આનો આન્સર શું આવે છે. એટલે એક લોજિક એ છે કે આ 100 અને આ 100 છે, એટલે અહીંયાથી જેટલો ચાર્જ નીકળશે ને એના બે શું કરી લેશે, સરખા પાર્ટ કરી લેશે. એટલે એક ફાયદો થઈ ગયો. અને તમને એ કહી દઉં, સાંભળજો ભાઈ, કે ધારો કે આ બે અલગ હોય તો એમાં બી વાળું કાંઈ નથી. આ ધારો કે અલગ હોય તો કાંઈ વાંધો નહીં, એનો કંઈક તમને સી તો મળવાનો છે ને. આ કેમ 100 મળ્યો હે, અને એના વોલ્ટેજ કેટલા આપણે વાત થઈ, 300માંથી આના બાદ કરો માઇનસ, જે મળે એ તમને અહીંયા વોલ્ટેજ હોય. તમારી પાસેનો ટોટલ સી હોય તો તમને એનો પોતાનો ક્યુ મળી જ જાય. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય, અરે ક્યુ ને સોરી, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી તો મળી જ જાય. અને આમાં તમારે એટલું ન કરવું પડે કે અહીંયા જે આન્સર આવે એના બે પાર્ટ કરી લો એટલે ડાયરેક્ટ આન્સર. પછી વળી તમે વી ઇઝ ઇક્વલ ટુ શું કરો, ક્યુ બાય સી. અહીંયા બી વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી કરો એટલે શું મળી જાય તમને, એનો વોલ્ટેજ મળી જાય ને. ક્રોસ વેરીફાઈ કરવું હોય તો, ક્રોસ વેરીફાઈ કરવું હોય તો કટ કેલ્ક્યુલેટ કરો. ચલો સારું, ચલો બોલો જઈ. તમને પહેલાં તો સી ઇક્વિવેલન્ટ આખી સિસ્ટમના કેટલા મહિના પીએફ આવશે ને. ઓકે ચલો, પછી તમને સિસ્ટમનો ટોટલ ચાર્જ કેટલો મળી ગયો, 2 × 10⁻⁻8 આવશે. 8 બોલ્યા, ઓકે, કંઈક 70 જેવું સંભળાણું. અચ્છા સોરી, -8, હું 18 સમજો. રેડી, ચલો પરફેક્ટ, વેરી ગુડ. 2 × 10⁻⁸ કુલમ આવશે. આમાં પણ નસીબી સારા છે. શું નસીબ સારા છે કે ભાઈ આ ઇક્વિવેલન્ટ તો 100 જ આવ્યું ને, ઇક્વિવેલન્ટ 100 આવ્યું, આ બી 100 છે, તો આ બંને શું કરશે, એના સેમ પાર્ટ કરશે. આના ડિવાઈડ બાય 2 કરો ભાઈ, 2 2 કટ થઈ જાય હે. હા, 10⁻8 -8 આમાં જ હશે, 10⁻8 આમાં જ હશે, પૂરું. રેડી. પછી વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે થશે, બોલો. આનો વોલ્ટેજ ડ્રોપ V ઇઝ ઇક્વલ ટુ બોલો ક્યુ બાય ક્યુ કેટલા છે અને સી કેટલા થાય, 2 0માંથી કટ કરો, પાઇકોમાંથી 10⁻10 થાય, કેટલા આવે બોલો, 100 વોલ્ટ આવે. આની પાસે 100 હોય તો આખી સિસ્ટમ પાસે કેટલા હોય, 100 હોય. આની પોતાની પાસે ઇન્ડિવિજ્યુઅલ કેટલા હોય, 50 હોય. 100 આ લોકો ખાઈ ગયા, ટોટલ કેટલા હતા, તો આને કેટલા મળશે, કે એમાં થોડીક બોલો. હવે ગ્રીપ આવી ગઈ ને, કે હજી આવતા વર્ષે આવશે, પાકું ને. રેડી. ફૂલ સ્પીડમાં અને પાછું એક્યુરેટ કામ થવું જોઈએ, બે ભેગું થવું જોઈએ ને, નહીં તો પછી રિઝલ્ટમાં ભેગું નહીં થાય. આ 1 માઇક્રોફેરાડે ટુ માઇક્રોફેરાડે આ સમ એરલેસમાં હશે, પછી તમે ટીક કરી લેજો, બરાબર. એન્ડ અગેઇન 1. આમ તો ડાયરેક્ટ આન્સર જ છે, બટ અને એકવાર વેરીફાઈ કરી લેવું એટલે સમ કરાવું છું કે એમાં કંઈ ફેરફાર હોય એ ચેક કરી લેવા. પોઈન્ટ્સ વાળી હતા આપણી મેથડ, કે બધા પોઈન્ટ્સ ચેક કરી લેવા કે સિરીઝ પેરેલલમાં કઈ રીતે કામ કરશે. આ મેં તમને એટલે સમ કરાવ્યા છે બીકોઝ આમાં ચેક કરી લેવું. ઘણા સ્ટુડન્ટ ડાયરેક્ટ આન્સર આપતા હોય છે, પણ આપણે એવી હેબિટ રાખવાની કે એકવાર વેરીફાઈ કરી લેવું. આપણને આવડતું હોય તો ડબલ વેરીફાઈ કરવાનું કે એના કન્ફર્મ શ્યોર માર્ક્સ છે ને એમ. સારું, ચલો આ એ છે તો આ બાજુ બધું એ ન કહેવાય બીકોઝ ત્યાં કેપેસિટર વચ્ચે નડે છે, બટ આ બાજુ કંઈક છે બોલો, નથી ને, તો આ શું કહેવાય, એ કહી શકાય ભાઈ, બરાબર છે. તો આની એક પ્લેટ છે એને ટચ થાય છે. રેડી. હવે આ 2 સાથે આ 2નું શું થાય, સિરીઝ 1 થાય. વેરી ગુડ. તો હું આને રિમૂવ કરી અને આમ પુટ કરી દઉં એટલે આ એ થઈ જાય એની એક પ્લેટ. બોલો ભાઈ, બરાબર છે.
અને સેમ આની એક પ્લેટ છે એ છે, યસ. નાવ આ બી હોય તો એની આ પ્લેટ બીને ટચ થાય, અહીંયા કંઈ છે જ નહીં, બધું બી જ થાય. સારું ચલો, તો આની બી એક પ્લેટ બીને ટચ થાય, અને આમથી તમે નીચે આવો તો આની બી એક પ્લેટ બીને ટચ થાય. ધેટ મીન્સ કે આ ત્રણેય કેવા છે? ઓકે. અને બધાની વેલ્યુ કેટલી થશે? 1 + 1 + 1, એટલે તમને ફાઇનલ આન્સર શું મળશે? 3 માઇક્રોફેરાડે. રેડી? એટલે તમને આવડતું હતું નો ડાઉટ, બટ આપણે વેરીફાઈ એકવાર કરી લેવું. હવે જે તો ધ્યાન આપજો, તમને 100% આવડી જશે. ચલો ક્વેશ્ચન ડાયરેક્ટ ડ્રો કરી લખી આપું છું, તમને સમજવામાં ઇઝી પડશે. મેં જે તમને સ્ટેપ્સ કીધા હતા એ સ્ટેપ્સ તમારે ફોલો કરવા, બરાબર છે? હું ભેગું કે તમને કહેતો જઈશ, કેલ્ક્યુલેશન ભેગું જ કરજો. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ યુ આર કનેક્ટિંગ 3 માઇક્રોફેરાડે વિથ 6 વોલ્ટ બેટરી. તમે આના ઇન્ડિવિજ્યુઅલ ચાર્જિંગ કરો છો, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ. સેકન્ડ કેપેસિટર ઇઝ 4 માઇક્રોફેરાડે. આનું બી તમે 6 વોલ્ટ સાથે ઇન્ડિવિજ્યુઅલ ચાર્જિંગ કરો છો. બેને તમે સેપરેટ ચાર્જ કરો છો. રેડી? ચલો, આમાં તમને કંઈ આવડે કે ના આવડે, બટ તમે પહેલાં શું ફાઇન કરી શકો છો? આનું ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ફાઇન કરી શકો છો. પછી બેનો ઇનિશિયલ યાદ રાખજો. આ વખતે ઓલામાં શું ફરક આવ્યો? સ્ટેપ્સ 100% સેમ થયા, પણ શું ડિફરન્ટ આવ્યું? તો તમને ખ્યાલ આવે ને કે ભાઈ આને આ સમ તો નથી, તો એનો કંઈ મજા નથી ને ભાઈ એક સમ કરી તો બીજું શું શીખવા મળ્યું? કે આ વખતે બંનેના Q1 Q2 મળશે. ત્યાં તો શું હતું આપણી પાસે? ખાલી Q જ હતું. હે ભાઈ? Q = C. યાદ છે? 54 × 200 કર્યા હતા. બાકી મેથડ જ રહેશે કે કોમન પોટેન્શિયલ ફાઇન્ડ કરો ત્યારે શું કરવાનું? ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટર. ઓકે, તો એ કોઈ જાતનો વાંધો નહીં આવે, એક સ્ટેપ આડાવડું નહીં થાય. બરાબર? નાવ યુ આર ડિસ્કનેક્ટિંગ ધેમ એન્ડ દે આર કનેક્ટેડ ટુગેધર વિથ ધ નેગેટિવ પ્લેટ ઓફ 1 એટેચ્ડ ટુ ધ પોઝિટિવ પ્લેટ. અહીંયા પિક્ચરમાં ટ્વિસ્ટ છે, સાંભળજો. અહીંયા પિક્ચરમાં ટ્વિસ્ટ છે. 3 માઇક્રોફેરાડે છે એને તમારે 4 માઇક્રોફેરાડે સાથે કનેક્ટ કરવાના, જેમાં ના નહીં સમજાય. પણ એકની પ્લસ પ્લેટ છે એને તમારે સેકન્ડની નેગેટિવ પ્લેટ સાથે કનેક્ટ કરવાની છે. ધ્યાન રાખજો. બરાબર? એ પિક્ચરમાં ટ્વિસ્ટ છે, એટલે શું કામ સમ કરાવવું તમને ખ્યાલ આવી ગઈ છે. વોટ ઇઝ ધ ફાઇનલ ટોટલ એનર્જી? યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટલ એનર્જી ઓફ સિસ્ટમ. એ ગયા વખતે કહ્યું હતું એ જ 100% આપણે જે વાત થઈ સ્ટેપ્સ રહેશે. યુ ઓફ સિસ્ટમ ફાઇન્ડ કરવા માટે તમે શું કરશો? છેલ્લે વાત થઈ છે હાફ સીવી સ્કેર લગાડશો. હાફ સીવી સ્કેર. બરાબર? ચલો, સી બી એકદમ ઇઝી છે કે બંનેનો સી કેટલો થશે? ઇક્વિવેલન્ટ સી કેટલો થશે છેલ્લે? હાફ સિરીઝ કેમાં બોલો? 3 + 4 7. બટ કોમન પોટેન્શિયલ આપણી પાસે નથી. કોમન પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કરશો? હા, તો ચાર્જ ફાઇન્ડ કરો. મારે કંઈ વિચારવાનું છે જ નહીં. ચાર્જ કેટલો થાય? હા, વેરી ગુડ. આનો Q1 કેટલો થાય? કંઈ વિચારવાનું જ નથી ભાઈ. Q1 = CV. C1V 6 3 18 અને 6 4 ભાઈ હું તો કહું છું આવું લખાય પણ નહીં તમારે. ત્યાં તો આપણે ભલે લખી જઈએ, સમજાય? ડાયરેક્ટ હાફ સીવીસ કરવાનું ફાઇનલ ઇક્વેશન જ લગાડાય. ચલો, બંનેના ચાર્જ આવી ગયા તો બંનેનો તમને પોટેન્શિયલ મળી જાય. કોમન પોટેન્શિયલ આવું લખવાનું એટલે સમજવામાં ઇઝી પડે. કોમન કઈ રીતે ફાઇન્ડ કરશો બોલો? V' = Q by અહીંયા Q' લખીશું હું, અહીંયા હું C' લખી. ચલો, ટોટલ Q કેટલો છે? હા, હવે અહીંયા પિક્ચરમાં ટ્વિસ્ટ છે ભાઈ. ઓય અહીંયા જોજો ખાસ. આવો સમૂહ પાછો છેલ્લે કરાવીશ, પણ એમાં એડિશન હતું એટલે મને કોઈ પૂછે નહીં કેમ આમ થયું. એનું તમને પહેલાંથી કહી દઉં છું રીઝન, કે આમાં ઓપોઝિટ પ્લેટ્સ છે. પ્લેટ્સ કેવી છે ભાઈ? ઓપોઝિટ છે. એટલે ચાર્જ છે એનું તમારે સબટ્રેક્શન કરવાનું. એલ્જિબ્રિક સમ થશે. શું થશે? એલ્જિબ્રિક સમ એટલે સમજાય? હા, તો શું કરશો? બિગર માઇનસ સ્મોલર 24 માઇનસ અને સી ઇક્વિવેલન્ટ તો તમે બોલો જે સાચું છે. શું આવશે? 7 આવશે ને તમને. ચલો, કોમન પોટેન્શિયલ કેટલા મળ્યા ભાઈ? 6/7 માઇક્રોવોલ્ટ. રાઈટ? એક સ્ટેપ્સ મેં અલગ કર્યું કે જો મેં ઓલો કરાવ્યું જ છે ને, તો કંઈક નવું આવે તો તમને મજા આવે. નેગેટિવ તો સ્ટેપ્સનો પાર્ટ નથી ને, એ તો લોજિકનો પાર્ટ છે.
જો બધું સેમ આવે તો તમને મજા ના આવે ને, રાઈટ? સ્ટેપ સેમ ફોલો કર્યા, બસ પતી ગયું. હવે યુ ઓફ સિસ્ટમ કઈ રીતે ફાઇન્ડ કરશો? હાફ સી ડેશ વી ડેશ સ્ક્વેર, બરાબર છે ને? હા, ચલો સી ડેશ કેટલા ફાઇન્ડ કર્યા? વેરી ગુડ. એન્ડ વી ડેશ આપણે જસ્ટ ફાઇન્ડ કર્યા 6/7 હોલ સ્ક્વેર. વેરી ગુડ. શું આન્સર આવે છે બોલો? વન ટાઈમ 7 કટ થશે, વન ટાઈમ રહેશે 36/14, બરાબર છે ને? 36/14 થશે ને? વાહ, 2 માઇક્રોજૂલ થશે ને? બોલો કઈ પ્રોબ્લેમ હોય તો બધાએ આ આઈએમબી સમજો. એટલે સેકન્ડ ટાઈમ આપણે મેથડ કરી, હજી રિપીટ થશે, તમને છેલ્લે આખું યાદ રહી જશે. 2.57 માઇક્રોજૂલ આવશે, બરાબર છે આન્સર? સારું, ચલો નેક્સ્ટમાં ધ્યાન રાખજો, બહુ મસ્ત સમજે. આમાં ટોટલ સી કેટલો થશે? સી ઇક્વિવેલન્ટ C1 + C2 થાય. હિન્ટ આપી દઉં છું. C1 કેટલા બોલશો? 5 ટાઈમ્સ ઓફ C. આ શું રહેશે? એટલે ઓલું ઇક્વેશન લગાવજો, આવું ન કરતા, ઇક્વેશન લગાવજો 5. જોઈએ એક વસ્તુ બદલી જશે ને. કેમ? એરિયા આનો થઈ જાય હાફ, હે? બંને માટે જ્યારે ડિસ્ટન્સ તો કેવું રહેશે? સેમ. સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવે? C1 + C1 કેટલા થાય? આખું ઇક્વેશન જ લગાડવાનું. કેટલા ટાઈમ્સ થાય? 5 ટાઈમ્સ ઓફ એપ્સિલોન નોટ A બાય, આખું સ્ટેપ લખી આપું છું, A/2/D. આવડી જાય? રેડી? આ સ્ટેપ લખવું એટલે ખ્યાલ આવે કે A/2 થાય છે. ઘણા D/2 કે 2D સમજશે, પછી 2D કરજો. તો બોલો જી સાચું જ છે. ચલો સેકન્ડમાં કંઈ છે જ નહીં, ત્યાં એપ્સિલોન નોટ હશે. રેડી? તો શું આવશે? એપ્સિલોન નોટ A બાય, સોરી ત્યાં પણ A/2 તો આવશે જ, એઝ ઇટ ઇઝ, યસ, અપોન D. પછી એપ્સિલોન નોટ A/2D શું નીકળી જશે? બોલો. એપ્સિલોન નોટ A/2D કોમન નીકળે, શું આવશે? 5 + 1, 5 + 1 6 એન્ડ 2 3 ઝા, તો શું આવશે? હા, તો ડાયરેક્ટ એવી રીતના રિસ્ક લેવાય ન લેવાય ને. 6 ના આવે, 3 આવે છે. એટલે આ તમે ચેક કરી લેજો. આનું પ્રૂફ મેં તમને વર્ડ ટુ વર્ડ કરાવેલું હોય છે ત્યાં થિયોરીમાં. એટલે પ્રૂફ આવા વખતે કામ આવી જાય. હે, તો શું થયું તમને બોલો? 3C થયું ને. હવે હમણાં આપણે વાત થઈ પર્સન્ટેજ કઈ રીતે ફાઇન્ડ કરાય? ΔC/C. કામ આવી ગયું. બિગર માઇનસ સ્મોલર. ચલો બિગર વેલ્યુ કેટલી છે? ઇનિશિયલી તમને ક્લેરિફિકેશન કરેલું છે ક્વેશ્ચનમાં કે ઇનિશિયલીની વેલ્યુ C છે, જ્યારે કાંઈ ના હોય ત્યારે, અપોન C. શું આવશે? 2 આવશે ને. મલ્ટીપ્લાય બાય 100 કેટલા આવશે? રેડી? મેં તમને આ વસ્તુ બે રીતે શીખવાડેલી છે, ખબર છે? રજિસ્ટર્સ વાળા સમમાં મેં તમને ઢગલા બધા MCQ કરાવ્યા હતા એક એક મેથડના. ઓલા 3000 ટાઈમ ને 5000 ટાઈમ ને 250 ટાઈમ્સ ને. તો 3C છે એટલે એમાં પહેલાં C તો હતું જ. યાદ આવે કંઈ એવું કરાવ્યું હતું કે નહીં? કે પહેલાં C તો હતું જ પ્લસ 2C થયું.
સી તો પહેલાં હતું જેમાં 2c નું ઇન્ક્રીમેન્ટ આવ્યું તો 2 મલ્ટીપ્લાય બાય 100 200. આ કાંઈ કરવાની જરૂર ન પડે, જેને જેમાં મજા આવે. યાદ આવે? આ હું તમે કહેતો કે 2.25 R આવે તો હું કહેતો કે R તો પહેલાં હતું જેમાં 1.25 R વધ્યું, એના મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 125%. કહું છું આપણે બાકી છે કાંઈ એવું છે ને, કાંઈ વાંધો નહીં, કહેવાનું હું થાય ત્યાં લગી તો યાદ રાખતો જ હોય બધું. સારું ચલો એમ વાત કરીએ છીએ અમે કે પહેલાંની પાસે સી જેટલું તો હતું જ, સમજાય? એમાં ઇન્ક્રીમેન્ટ કેટલું આવ્યું, આના પર્સન્ટેજ કેટલા થાય, મલ્ટીપ્લાય બાય 100 કરો તો 200 થઈ જાય. આ રીતે ફોર એક્ઝામ્પલ તમારે 3.25 સી ફાઇનલ આન્સર આવે, અહીંયાની વાત કરું છું. આ ના કરવું હોય તો પહેલાં સી તો હતું જ, 2.25 સીનું ઇન્ક્રીમેન્ટ આવ્યું, મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 225%નું ઇન્ક્રીમેન્ટ આવ્યું કહેવાય. અને આ જ વસ્તુ તમે આ રીતે કરશો તો આન્સર સેમ જ આવશે, જેને જેમાં મજા આવે. પાકું છે?